GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી સંદેશ અમારો સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। થરાદ માર્કેટયાર્ડની સભામાં ગોવાભાઈ દેસાઈના શબ્દો પરથી લોકો થયા નારાજ। સભાનો વિડીયો વાયરલ થતા લોકોમાં ચર્ચાનો બન્યો વિશેષ। થરાદ માર્કેટયાર્ડ ખાતે યોજાયેલી ગોવાભાઈ દેસાઈ જાહેર સભા દરમિયાન તેમના ભાષણના કેટલાક ભાગોને લઈ અચાનક વિવાદ ઊભો થયો હતો। મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ગોવાભાઈ એક મુદ્દે આક્રમક સ્વર અપનાવતા સભામાં થોડા ક્ષણો માટે હતપ્રભ સ્થિતિ સર્જાઈ હતી। ભાષણ દરમિયાનના આ ક્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મુદ્દો વધુ ગરમાયો છે। વિડીયો વ્યાપક રીતે ફેલાતા માર્કેટ વિસ્તારથી લઈ રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચા ચાલુ થઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ ગોવાભાઈ દેસાઈ હાલમાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે કાર્યરત છે અને ડીસાના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। વાયરલ વિડીયોમાં દેખાતા તેમના કેટલાક શબ્દોને ઇશારાઓને લઈ એસટી સમાજના કેટલાક સભ્યોમાં સંતોષ જોવા મળ્યો હોવાનું કહેવાય છે। જો કે એસટી સમાજ કે તેના આગેવાનો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। સ્થળ પર હાજર રહેલા લોકોએ જણાવ્યું કે ભાષણનો સ્વર અચાનક બદલાતા સભામાં ચર્ચાઓ અને ગણગણાટ જેવી સ્થિતિ સર્જાઈ। તો બીજી તરફ આ સમગ્ર વિવાદ અંગે ગોવાભાઈ દેસાઈ પણ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી। વિડીયો વાયરલ થયા પછી લોકો હવે બંને પક્ષ તરફથી સ્પષ્ટતા બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, વાવથરાદ। પરિસ્થિતિ નથી તો ના આવવાનું, એમાં મનમાંથી નથી ગયો, દિલમાંથી નથી જતો। જે માણસ છે, લાગણી છે, દિલમાંથી કદી નથી જતી। મૂકી દો અંદરથી નાના મોટી લડાઈઓ મૂકી અને દરેક ક્ષેત્રે ખેડૂત મજબૂત હશે તો દેશ